છેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, છેતરભાઈ દારૂ નથી વેચ્યો, છેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. છેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને તમે સાંભળ્યા જ અત્યારે ખૂબ ગુસ્સામાં છે અને ભાજપને પડકાર પણ ફેંકી દીધો છે કે 2027માં અમે આનો બદલો લઈશું. અને શું કામ ગુસ્સે છે? કારણ કે ચૈતર વસાવા પર જે કેસ ચાલી રહ્યો હતો, 7 વર્ષની સજા ફરમાવવામાં આવી હતી, તેનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ટૂંકમાં ચૈતર વસાવા 7 વર્ષ માટે જેલની અંદર રહેવાના છે. તેમનો યોદ્ધો છે. ચૈતર વસાવા એ જ વ્યક્તિ છે જેણે આદિવાસી વિસ્તારમાં અને નર્મદા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો એક ખૂબ મજબૂત એવો ગઢ બનાવી દીધો હતો અને હવે અત્યારે એ ગઢનો સેનાપતિ ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવી છે. તેમનો જે ગુનો હતો તેમને આરોપી ઠરાવવામાં આવ્યા છે અને તેના જ કારણે અત્યારે ઈશુદાન ગઢવી જે છે તે ખૂબ ગુસ્સામાં હતા અને સાથે સાથે આખું ષડયંત્ર જે છે તેના દોષનું ઠીકરું ભાજપના માથે ફોડ્યું છે. અને આ મામલે તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળીએ. છેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ છેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે કે છેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે છેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ છેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપણે કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે છેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે છેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? છેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, છેતરભાઈ દારૂ નથી વેચ્યો, છેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. છેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા છેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે. તો આ હતા ઈશુદાન ગઢવી જે અત્યારે ખૂબ ગુસ્સામાં છે, કારણ કે તેમના એકમાત્ર અત્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા એમએલએ એવા ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળી છે અને સંભવિત રીતે તેનું ધારાસભ્ય પદ રદ થશે. એટલે કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તેમાંથી એક ધારાસભ્ય માઇનસ થશે અને સાથે સાથે 2027 પણ આવી રહ્યું છે. ઈશુદાન ગઢવીએ આ બાબતે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું જે ગઢ છે માનવામાં આવી રહ્યો છે, તેવી નર્મદામાં તેઓ વધારે મજબૂતાઈથી કામ કરે તેવી રણનીતિ તેઓ અત્યારથી જ ચાલુ કરી દીધી છે અને 2027 માટે ભાજપને પડકાર પણ ફેંક્યો છે. કહ્યું છે બદલો લઈશું, આદિવાસી સમાજ પણ આનો બદલો લેશે. હવે જોવાનું રહ્યું 2027માં બદલો લેવાય છે કે નથી લેવાતું. હવે સવાલ સૌથી મોટો એ જ છે કે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે તો ત્યાંથી કોણ આવશે? આમ આદમી પાર્ટી પાસે બીજો કયો આદિવાસી નેતાનો ચહેરો રહેલો છે? આ બધી મામલે તમારું શું માનવું છે તે જણાવો. ચૈતર વસાવાને જે રીતે સજા થઈ છે, ભાજપની ઉપર ઈશુદાન ગઢવીએ જે આરોપ લગાડ્યા છે તે માટે, અને હવે નર્મદામાં આમ આદમી પાર્ટીને કોઈ બીજો વિકલ્પ મળે છે કે કેમ? તમામ મામલે દર્શક મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો અને જોતા રહો ગુજરાત તકને. આ જ ચેનલ પર આવા સમાચારો અમે તમને બતાડતા રહીશું. અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.